વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ પદાધિકારીઓ પણ જોડાયા હતા। વડોદરા મહાનગરપાલિકાના તમામ 19 વોર્ડમાં સ્વચ્છતા અભિયાન શરૂઆત કરવામાં આવી છે। વડોદરાની મધ્યમાં આવેલ સુરસાગર ખાતે પાલિકા દ્વારા સેવા પખવાડિયાના ભાગરૂપે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી। રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ કાર્યક્રમમાં જોડાયા હતા। વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા અન્ય પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ પણ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા હતા। આ કાર્યક્રમના માધ્યમથી વડોદરાના પ્રજાજનોને પણ સ્વચ્છતા જાળવવાની અપીલ કરવામાં આવી હતી। આવનારા દિવસોમાં સ્વચ્છતાની હરીફાઈનું પણ આયોજન કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું। સજાગ રહી અને તેના માટે સમય ફાળવી આજે વડોદરા ખાતે 25 સપ્ટેમ્બરના રોજ માન્ય વડાપ્રધાનશ્રીનું જે દીર્ઘદ્રષ્ટિ અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું જે લીડરશિપ છે એના ભાગરૂપે અમે વડોદરા સિટીમાં આજે મહા સ્વચ્છતા અભિયાનની કાર્યક્રમ શરૂ કરી છે। સવારે 8 થી 9 એક કાર્યક્રમ શરૂ કરી દીધો છે અને હવે સુરસાગર ખાતે પણ બીજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યા છે। દરેક વોર્ડ દીઠ આજે 25,000 લોકો આપણા સાથે જોડ્યા છે અને મેઇન કાર્યક્રમ અહીંયા સુરસાગર ખાતે અમે કરી રહ્યા છે, જેના થકી સ્વચ્છતા અભિયાન एक दिन स्वच्छता की ओर आज एक दिन एक घंटा स्वच्छता માટે અમે વડોદરામાં કાર્યક્રમ કરી રહ્યા છે। દરેક વોર્ડ પ્રમુખો સાથે પણ અમે હરીફાઈઓ કરી દેવામાં આવી છે, જેથી કરીને દરેક સોસાયટીની હરીફાઈ પણ આવનારા દિવસોમાં કરવાના છે। મહિનામાં જે 2 વખત 3 વખત બેસ્ટ સોસાયટી જ આવે એ પ્રમુખને પણ અમે સન્માન કરવાના છે, જેથી કરીને આ એક વડોદરામાં સિટીની મોમેન્ટમ બની જાય। ફક્ત સ્વચ્છતા રેન્કિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું નથી, પણ એક વિઝ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ, વિઝ્યુઅલ પ્રેઝન્સ અને વિઝ્યુઅલ સિટીની ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અમે કામગીરી કરી રહ્યા છે। આજે વડોદરાના નાગરિકોને તમામને અમે અપીલ કરીએ છીએ કે આ મોમેન્ટમાં જોડાવજો। ફક્ત આ જ નથી પણ આવનારા દરેક વર્ષ આ સિટીને સ્વચ્છ બનાવવા માટે આ ખૂબ મોટી મહેલ છે। આજે વડોદરાના મીડિયાના મિત્રોને પણ અમે આમંત્રણ આપીએ છીએ અને આભાર પણ માનીએ છીએ કે આપને આમંત્રણને માન આપીને પધાર્યા છો। આ પણ આ ઝુંબેશમાં જોડાવજો, જેથી કરીને એક મોટું મેસેજ જાય। આપણે અત્યારે જે શરૂ કરી રહ્યા છીએ 1 કલાક માટે ચાલશે અને આ ઝુંબેશ 2 ઓક્ટોબર સુધી પણ ચાલવાના છે અને આવનારા દિવસોમાં 2 ઓક્ટોબર પછી અમે એક દિવસ એક વોર્ડના કાર્યક્રમ શરૂ કરવાના છે। દરેક વોર્ડમાં આખું તંત્ર ઉતરશે, ગંદકી સાફ કરવાનું, એન્ક્રોચમેન્ટ રિમૂવલ, પછી આપણે સાઈડમાં ફૂટપાથનું રિપેર, આ બધું કામગીરી કરવાના છે, જેથી કરીને વોર્ડ વાઇઝ આપણે કાર્યક્રમો પ્રોગ્રેસ કરી શકીએ એ બાબતમાં કાર્યક્રમ આયોજન કરી રહ્યા છે। સ્વચ્છતા માટે એક જ દિવસ, 1 કલાક, એક સમય સૌ સાથે મળી અને સ્વચ્છતા માટે શ્રમદાન કરી
અને આ સ્વચ્છોત્સવનો શુભારંભ થનાર છે ત્યારે વડોદરા શહેરમાં લગભગ 7.5 લાખથી 8 લાખ જેટલા લોકો આજે એક જ સમયે સમગ્ર શહેરના ખૂણે ખૂણે આ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, જે સંદર્ભે શાળાઓ, કોલેજો, ધાર્મિક સંસ્થાઓ હોય, અન્ય સંસ્થાઓ હોય, વિવિધ કચેરીઓ હોય, નોકરી ધંધાના સ્થળો હોય કે પછી સંસ્થાઓ હોય, વેપારી મંડળો હોય, દરેક વડોદરા શહેરના પ્રત્યેક અસ્તિત્વો આજે જોડાઈ અને વડોદરા શહેરને સ્વચ્છ વડોદરા, ક્લીન વડોદરા અને સ્વચ્છતાના માર્ગે આપણે સૌને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય એ દિશામાં સૌ જોડાયા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ સુરસાગર તળાવ શિવજીની પ્રતિમાની સામેથી આ સ્વચ્છોત્સવનો સૌ સાથે મળી અને શુભારંભ કર્યો છે. એક વર્ષ દરમિયાન પોતે 200 કલાક દરેક વ્યક્તિ સ્વચ્છતા માટે શ્રમદાન આપે એ માટેની શપથ પણ લેવામાં આવી છે. તો સૌ સાથે મળી અને સફાઈ કરીશું. આભાર. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 75મા વર્ષગાંઠ નિમિત્તે સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે આજના દિવસે આખા દેશમાં અને બધા ઠેકાને સ્વચ્છતા માટે થઈને 1 કલાક પોતાના શહેર અને ગામ માટે ફાળવવાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે વડોદરા શહેરમાં પંડિત દીનદયાળજીના જન્મજયંતિ નિમિત્તે ખૂબ મોટી ઝુંબેશ ઉપાડવામાં આવી છે. આપણે એવું કહી શકાય કે વડોદરા શહેરની અડધી વસ્તી આજે સ્વચ્છતા માટે રોડ પર છે, ત્યારે 8 લાખથી પણ વધારે નાગરિકો એના અંદર જોડાયા છે, જેમાં કોર્પોરેશનના કર્મચારીઓ સહિત તમામ પાર્ટીના નેતાઓ અને NGO, કોર્પોરેટ, શૈક્ષણિક સંસ્થા બધા જ લોકો જ્યારે જોડાય છે, ત્યારે સૌપ્રથમ તો સમગ્ર વડોદરાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રકારનો જે એક સ્વચ્છતાનો અભિગમ અપનાવ્યો છે તેને આપણે આપણો સ્વભાવ બનાવીએ એ જ બધાને વિનંતી છે.